નમસ્કાર. આજની પ્રેસ વાર્તામાં સૌ સાથી પ્રેસ મીડિયાઓનું હાર્દિક સ્વાગત છે. સાથે સાથે મારી સાથે છે જગદીશ ચાવડાજી, જીતેન્દ્ર ઉપાધ્યાયજી, વિજય પટેલજી અને ભરત પટેલજી. આજે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં 2 પેટા ચૂંટણીઓ ડિક્લેર થઈ છે અને બંને ચૂંટણીઓ પર આમ આદમી પાર્ટીએ એક યુવા લડાયક નેતાઓને ઉમેદવારી આપી. કડીમાં જગદીશ ચાવડાજી છેલ્લા કેટલા વખતથી 10 વર્ષથી આંદોલનકારી ચહેરો છે અને દરેક વર્ગ માટે તેમણે અવાજ ઉઠાવ્યો છે. સાથે સાથે આ બહેરી બોબડી સરકારને ઉતાવી પણ છે અને દરેક વર્ગ માટે તેમને કામ કરવા માટે હંમેશા સફળ રહ્યા છે. હું આજે આમ આદમી પાર્ટી તરફ એક વિનંતી પત્ર જે લોન્ચ કરવા જઈ રહ્યા છે, જે કડી વિધાનસભાના લોકો માટે જગદીશ ચાવડા તરફથી વિનંતી પત્ર છે. આમ આદમી પાર્ટી કડી વિધાનસભા 24માં ઘરે ઘરે જશે. લોકોને જગદીશ ચાવડાજીનો શું વિચાર છે, આમ આદમી પાર્ટી જે રોડ રસ્તા, સરકારી શાળાઓ, આરોગ્ય, શિક્ષણ વગેરે જે બેઝિક મુદ્દાઓ છે એના ઉપર કામ કરશે. તેમજ આઝાદી પછી વર્ષો પછી પણ ભાજપનું શાસન હોય કે કોંગ્રેસનું શાસન હોય, પણ કડી ક્યાંક ને ક્યાંક કડીની જનતાઓ વંચિત રહી છે એ મુદ્દાઓ ઉપર કામ કરશે અને કડીની જનતા જગદીશ ચાવડાજીને જો વિધાનસભા સુધી પહોંચાડશે તો તેમના વચનબદ્ધ રહેશે. તે પ્રત્યેનું વિનંતી પત્ર અમે આજે લોન્ચ કરવા જઈ રહ્યા છે. તો આ છે તેનું વિનંતી પત્ર. જેમાં જગદીશ ચાવડાજીએ અમુક મુદ્દાઓ લખ્યા છે કે તે કડીના જ રહેવાસી છે, તેમનું ભણતર, સાથે સાથે તેમને કેટલા વર્ગ માટે કાર્ય કર્યા છે, કયા આંદોલનો કર્યા છે અને જો તે જીતશે તો કયા મુદ્દાઓ પર કડીની જનતા માટે કાર્ય કરશે